આ બધા મહાપુરુષો થઈ ગયા, એ વચ્ચેથી જાગી ગયા છે. એને ઠોકર લાગી, ठेस लागी, जाग्या, नींद खुल गई और भगवान में लीन हो गए. जलाराम बापा जागी गया कि बस कराए शू, वीरबाई मां भूख्या ने अन्न खवड़ावाए. कबीर साहेब, कबीर कहे कमाल को बेटा दो बाता सीख ले. क्या पिताजी? कर साहेब की बंद की और भूखे को अन्न दे, ये तेरा बेड़ा पार हो जाएगा. कबीर साहब ने कहा दो ही बात. जलाराम बापा ने वही बात. बजरंगदास बापा ने, बापा सीताराम. सीताराम क्यांथी आव्यो वाला? बापा आम गामडे जाऊं छू ना. बेटा रोटलो खातो जा, प्रसाद लई ले बेटा, हरिहरनो टाइम थई गयो छे. साहेब એને શું સ્વાર્થ હતો બાવલિયાને, પણ એને ખબર હતી કે આ હું ખવડાવતો નથી, આ હું વાવું છું અને વાવ્યું જેવું ઉગ્યું છે. એટલે કહેવાય કે રામ રોટી બગદાણાની રામ રોટી. એ રામ રોટી બાપુ અહીંયા હનુમાન ધામમાં તમે બધાય આવો છો. ભલે આપણે તો કદાચ સત્સંગના ભાવથી કહો, પણ આમ આટલું નહીં, કાલે આટલા જ માણસ હતા, આજે આટલા માણસ હતા. ગમે ત્યારે આવો ત્યારે, હવે તો જ્યારે આવો ત્યારે 5-6 માણસનું તો રસોડું જોઈ જ ચાલુ. શું કામ? હું બધાને કહું પ્રસાદ લીધો બાપા, પ્રસાદ. મને ખબર છે કે બસ જલારામ બાપા કરી ગયા, મેકણ સંત કવિ કરી ગયા, કબીરદાસ કરી ગયા, અને આપણી પાસે છે તો આજ કરવાનું છે. બસ ખવડાવો. અન્નની તાકાત છે. બીજને જેમ તમે વાવો અને એ ધરતીમાં ન રહી શકે. બીજ ખેડૂત વાવે, આમ ચાહણીઓ લઈને વાવી આવે, વાવણી કરી આવે, અને અઠવાડિયા પછી જાય એટલે બીજની તાકાત નથી કે અંદર રહી શકે, એ ઉગી જાય. એમ તમે કોકને ખવડાવો ને એટલે એ ઉગે. આ ઉગેલું ધરતી ઉપર પૂગે, અને આ જે વાવેલું છે ને એ ઠેઠ સ્વર્ગમાં જઈને પૂગે. સાહેબ સ્વર્ગમાં જઈને પૂગે. શિક્ષા સંયમ ગચ્છન્તિ કાલ પરર્યાન, સુબુદ્ધ મૂલા નિપતંતિ પાદપાહા. જલમ જલમ સ્થાનમ તો શુષ્યતિ, પણ હુતમ ચ દતમ ચ તથૈવ તિષ્ઠતિ. શિક્ષા સંયમ ગચ્છન્તિ. કદાચ ગમે એટલી વિદ્યા હશે તમારી પાસે, પણ સમય જતા જતા નાશ થઈ જશે. સુબુદ્ધ મૂલા પાદપાહા. આ વૃક્ષ ગમે એટલું મોટું હશે, સમય આવતા એનું પતન થઈ જશે. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4, 5, 25, 10, 100 વર્ષ પછી પણ વૃક્ષનો નાશ થઈ જશે. જલમ જલમ સ્થાનમ ચ શુષ્યતિ. જળાશય ગમે એટલું ભરેલું હશે, સમય આવે સુકાઈ જશે. પણ આ 2 વસ્તુ વાલા ભક્તો એવી છે ને કે એ ક્યારેય જતી નથી. શું? તો કે હુતમ ચ દે સ્વાહા સ્વાહા સ્વાહા. હુતમ ચ અને દત્તમ ચ. તમે કોઈને દીધેલું છે દિલથી, અને તમે કોકને ખવડાવેલું છે, એનો ક્યારેય પાર નથી પામતો. સ્વર્ગમાં એનો ડંકો સ્વર્ગમાં વાવે. મારી માં બેઠી છે 95 વર્ષની, એની હાહુ, એનું નામ ગંગામાં, એટલે કે મારી દાદીમાં. મુझे યાદ આ ગઈ આજે મેરી દાદીમાં की. આ છે ને એક કવિએ કોઈક જેડી ગઢવી એક દુવો કયો છે કે 5-25 પેઢીએ થાતા આવ્યા થાય, વંશમાંથી વયા ન જાય, ભક્તિના ગુણ ભીખલા. આ કદાચ મારી દાદીમાના શબ્દો એ સમયે મને બરોબર યાદ છે. મારી દાદીમાનું નામ ગંગામાં, અને ગંગામાં ત્યારે તો હું હાવ નાનો, મેં તો બહુ જોવેલા ને આમ થોડું થોડું સાંભળે. તો એ મારી ગંગામાં એમ કહેતા, એ કે બારવટિયા ગામમાં આવે ને, બારવટિયામાં કેટલા સમજો છો? બધાય સમજો છો. બારવટિયા કે ગામમાં આવે, ગામ ભાંગવા એટલે બંદૂકનો ભડાકો કરે, આમ નારીવારી બંદૂક ફોડે, એટલે એનો ભડાકો તો કદાચ કે 12 ગાઉં સુધી સંભળાય. પણ બેટા આ રોટલાનો ટપાકો છે ને, એ તો ગંગા ઘાટે જઈને સંભળાય. રોટલાનો ટપાકો ગંગા ઘાટે જઈને સંભળાય. એ મારી દાદીમાં એ બોલેલા શબ્દો મેં અત્યારે કેચઅપ કરી લીધા. કે મારા દાદીમાં કહેતા હતા ગંગા ઘાટે સંભળાય, ખવડાવો બસ, હરિહર ખાઓ બસ. અને બીજી વાત જોવો, હવે તમને કહું, અહીંયા જે તમે હું જમાડું છું ને બધાને, એ તમે બધાએ થોડું થોડું અહીંયા આપો છો ને, એમાંથી જમે. એટલે આનો હું તો ખાલી હેન્ડલિંગ કરું, બાકી આનું પુણ્ય તો ઓટોમેટિક તમારા ખાતામાં જમા થઈ જશે.
ખેડૂત થેલી લઈને જતો હતો ને, તો એની થેલી થોડીક ફાટેલી હતી, એમાંથી અજાણતા જુવાર ઢોરાતી જતી હતી. તો પોતાના ખેતરમાં તો ઉગી, બાજુમાં શેરીઓમાં ઉગી. શેરીમાં કોઈ વાવી નથી, પણ ઓટોમેટિક જે દાણા પડી જાય દાણા ઉગ્યા. એમ તમે અહીંયા જે કાંઈ આપો છો, હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ હોમ. અહીંયા 365 દી યજ્ઞ ચાલુ હોય છે, મોટા મોટા મહા અનુષ્ઠાનો હોય છે. આનું ફળ મળે બાપા, આનું ફળ મળે. એટલે તો અહીંયા બધા 12 મહિના વેટિંગમાં રહે છે કે ભલે 12 મહિને વારો આવે, પૂજા અહીંયા જ કરાવી છે. શું કામ? કે અહીંયા એક તો વિદ્વાન પરમ બ્રાહ્મણો છે, અને એનાથી એને વિદ્વાન, વિદ્યાવાન, ગુણ્યતિ ચાતુર એવો મારો બાપ હનુમાનજી છે, એની હાજરીમાં થાય છે.